નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ગુજરાતના અર્થતંત્રને એટલી ઊંડાણપૂર્વક સમજીશું કે આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં અહીંથી પૂછાયેલો સવાલ તમારો માર્ક પાક્કો કરાવી દેશે. તો ચાલો આજના સેશનની શરૂઆત જે એક એવા સવાલથી કરીએ જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે. શું તમે જાણો છો કે દુનિયાના 10માંથી 8 હીરાને આખરી ઓપ ક્યાં અપાય છે? ક્યાં એને ચમકાવવામાં આવે છે? જી હા, જવાબ છે આપણું સુરત. અને આ માત્ર એક ફેક્ટ નથી, પણ ગુજરાતની આર્થિક તાકાતનો જીવતો જાગતો પુરાવો છે. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. પહેલાં સમજીશું કે ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ શા માટે કહેવાય છે. પછી એના મુખ્ય ઔદ્યોગિક ક્લસ્ટર્સની વાત કરીશું. ત્યાર પછી સર્વિસ સેક્ટરનો જે નવો ઉદય થઈ રહ્યો છે એને જોઈશું, સરકારની ભવિષ્યલક્ષી નીતિઓ અને છેલ્લે પડકારો અને આગળ શું કરવું જોઈએ એની પણ ચર્ચા કરીશું. આ આખું માળખું તમને પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ મદદ કરશે. તો ચાલો સૌથી પહેલા મુદ્દા પર જઈએ. જ્યારે પણ ગુજરાતના અર્થતંત્રની વાત આવે ને, ત્યારે એક જ શબ્દ મગજમાં સૌથી પહેલા આવે: ઉદ્યોગ. ગુજરાતની આર્થિક ઓળખનો પાયો જ એના ઔદ્યોગિક વર્ચસ્વ પર ટકેલો છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીંયા જ આખી વાતનો સાર છે. જુઓ, એક તરફ આખા ભારતનું અર્થતંત્ર સર્વિસ સેક્ટર પર ચાલે છે, પણ ગુજરાતનું મોડલ એકદમ અલગ છે. ગુજરાતનું અર્થતંત્ર ઉદ્યોગ આધારિત છે, અને આ જ તફાવત ગુજરાતને આખા દેશમાં ખાસ બનાવે છે. મેઇન્સ પરીક્ષામાં જવાબ લખવાની શરૂઆત કરવા માટે આનાથી સારો કોઈ પોઈન્ટ નથી. અને આ વાતને સાબિત કરે છે આ આંકડો. આને તો મગજમાં બરાબર ફિટ કરી લેજો. ગુજરાતની કુલ આવક એટલે કે જીએસડીપીમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો ફાળો લગભગ 40થી 43% જેટલો છે, અને આ આખા દેશમાં સૌથી વધુ છે. પ્રિલિમ્સ માટે આ ગોલ્ડન ફેક્ટ છે જે સીધો પૂછાઈ શકે છે. સારું, તો આટલી મોટી ઔદ્યોગિક તાકાત આવે છે ક્યાંથી? એ આવે છે ગુજરાતના ખૂણે ખૂણે ફેલાયેલા ખાસ ઔદ્યોગિક ક્લસ્ટર્સમાંથી. ચાલો હવે આ પાવર ઝોનની સફર કરીએ. યાદ રાખજો, પરીક્ષામાં જોડકા-જોડવાળા પ્રશ્નો મોટાભાગે અહીંથી જ બને છે. આ ટેબલ જુઓ. જામનગર, જે પેટ્રોકેમિકલ્સ અને દુનિયાની સૌથી મોટી રિફાઇનરીનું ઘર છે. સુરત, જે હીરા અને કાપડ ઉદ્યોગનો પર્યાય બની ગયું છે. વડોદરા અને વાપી, જે ફાર્મા અને કેમિકલ્સનો એટલો મોટો ગઢ છે કે તેને વિશ્વની ફાર્મસી કહેવાય છે. સાણંદ અને બેચરાજી, જે ઓટોમોબાઈલ હબ બનતા ભારતનું ડેટ્રોઇટ તરીકે ઓળખાય છે. અને હા, મોરબીને કેવી રીતે ભૂલાય, જે સિરામિક્સમાં દુનિયામાં બીજા નંબરે છે. આ દરેક નામ અને ઉદ્યોગ પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સવાલ એ થાય કે આટલા મોટા ઉદ્યોગોને સપોર્ટ કોણ કરે છે? તો એના માટે છે આ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 1962થી જીઆઈડીસી આખા રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોનું નેટવર્ક પાથરી રહ્યું છે. ધોલેરા એસઆઈઆર તો ભવિષ્યનું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બની રહ્યું છે. અને સુરત ડાયમંડ બુર્સ કે પછી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, આ બધાએ તો ગુજરાતને ગ્લોબલ મેપ પર મૂકી દીધું છે. અત્યાર સુધી આપણે વાત કરી ગુજરાતના પાયાની એટલે કે ઉદ્યોગની, પણ ભવિષ્યનો ગ્રોથ ક્યાંથી આવશે? એનો જવાબ છે સર્વિસ સેક્ટર. ગુજરાત હવે ઉદ્યોગની સાથે સાથે સેવા ક્ષેત્રમાં પણ એક નવી ઉડાન ભરી રહ્યું છે. અને આ નવી ઉડાણનું સૌથી મોટું પ્રતીક છે ગિફ્ટ સિટી. આ નામ તો સાંભળ્યું જ હશે, પણ એનું મહત્વ શું છે એ સમજો. આ માત્ર એક શહેર નથી, આ ભારતનો પહેલો અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર છે. સાદી ભાષામાં કહીએ તો દુનિયાભરની નાણાકીય કંપનીઓ અને રોકાણ માટે આ ભારતનો એન્ટ્રી ગેટ છે. અને એ ગુજરાતની આર્થિક દિશા બદલી રહ્યું છે. પણ વાત ખાલી ગિફ્ટ સિટી પર નથી અટકતી. ગુજરાતના સર્વિસ સેક્ટરમાં બીજા પણ સ્ટાર પરફોર્મર્સ છે. સરકારે નવી આઈટી પોલિસી લાવીને મોટી મોટી કંપનીઓ માટે લાલ જાજમ પાથરી છે. પ્રવાસનમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધોળાવીરાને કારણે ક્રાંતિ આવી ગઈ છે. અને બંદરો તો આપણી જૂની તાકાત છે જ, જે દેશના 40%થી પણ વધુ દરિયાઈ માલ સામાન સંભાળે છે. કોઈ પણ વિકાસની પાછળ સરકારની નીતિઓનો બહુ મોટો હાથ હોય છે. અને જો મેઇન્સ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય તો સરકારની આ ભવિષ્યલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરવો જ પડે. તો ચાલો કેટલીક ગેમ ચેન્જિંગ પોલિસીઝ પર એક નજર કરીએ. આ ટાઈમલાઈન જુઓ. 2020માં ઔદ્યોગિક નીતિ આવી, જેણે ઉદ્યોગોને સીધી આર્થિક મદદ આપવાનું શરૂ કર્યું. 2022માં તો ગુજરાતે કમાલ કરી દીધી. સેમિકન્ડક્ટર એટલે કે માઇક્રોચિપ બનાવવા માટે પોલિસી જાહેર કરનારું એ દેશનું પહેલું રાજ્ય બન્યું. અને 2023માં રિન્યુએબલ એનર્જી પોલિસી આવી, જેના કારણે આજે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક બની રહ્યો છે.
આ બધું બતાવે છે કે ગુજરાત ભવિષ્ય માટે કેટલું તૈયાર છે. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે, બરાબર ને? એક સારો અધિકારી માત્ર સફળતા જ નથી જોતો, પણ પડકારોને પણ સમજે છે. મેઇન્સમાં બેલેન્સ જવાબ લખવા માટે આ ખૂબ જરૂરી છે. તો ગુજરાતના વિકાસ સામે કયા પડકારો ઊભા છે? મુખ્યત્વે 3 મોટા પડકારો છે. પહેલું, વાપી અને અંકલેશ્વર જેવા કેમિકલ ઝોનમાં પર્યાવરણીય પ્રદૂષણ. બીજું, સ્કિલ ગેપ, એટલે કે ઉદ્યોગોને હવે AI અને રોબોટિક્સ જેવા એક્સપર્ટ જોઈએ છે, પણ આપણી યુનિવર્સિટીઓ એ આપણી નથી શકતી. અને ત્રીજું, પ્રાદેશિક અસમાનતા, જ્યાં મોટાભાગનો વિકાસ મહેસાણાથી વાપી પટ્ટામાં જ જોવા મળે છે. સરકાર આના પર કામ કરી રહી છે, પણ રસ્તો હજુ લાંબો છે. અહીંયા મારી એક સ્પેશિયલ ટિપ છે, જે નોંધી લેજો. મેઇન્સના જવાબ લખતી વખતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોલેજ ડ્રિવન ઇકોનોમી જેવા શબ્દો વાપરજો. આનાથી તમારા જવાબનું વજન વધશે અને તપાસનાર પર સારી છાપ પડશે. ચલો, તો હવે આખા સેશનનું ફટાફટ 1 મિનિટમાં રિવિઝન કરી લઈએ, જેથી બધા જ મુખ્ય મુદ્દાઓ તમારા મગજમાં બરાબર બેસી જાય. તો યાદ શું રાખવાનું છે? ગુજરાત એક ઇન્ડસ્ટ્રી લેડ ઇકોનોમી છે. જામનગર, સુરત, સાણંદ, મોરબી એના પાવરહાઉસ છે. ગિફ્ટ સિટી સર્વિસ સેક્ટરમાં ક્રાંતિ લાવી રહ્યું છે. સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવી પોલિસી ભવિષ્ય ઘડી રહી છે. અને હા, પ્રદૂષણ, સ્કિલ ગેપ અને પ્રાદેશિક અસમાનતા જેવા પડકારો પણ છે. અને અંતે આખા વિશ્લેષણનો સાર એ છે કે ગુજરાત હવે એક નહીં પણ 2 એન્જિન પર ચાલી રહ્યું છે. એક મેન્યુફેક્ચરિંગ અને બીજું સર્વિસ. ગુજરાતની આ ડબલ સ્પીડ જ ભારતના $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાના સપનાને સાકાર કરવામાં મદદ કરશે. આશા છે કે આજની આ ચર્ચા આપ સૌને ખૂબ ઉપયોગી થઈ હશે. જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.